કેમ છો મિત્રો? કર્મયોગી પોર્ટલ પર દર વર્ષે વર્ષના અંતે એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ એટલે કે એપીઆર કેવી રીતે સબમિટ કરવો અને નવી સ્થાવર જંગમ મિલકત કેવી રીતે દાખલ કરવી આ વિડીયોની અંદર જોઈશું. વેબ બ્રાઉઝરમાં કર્મયોગી પોર્ટલ ઓપન કરી લેવું. અહીં HRPN મોબાઈલ અને ઈમેલ 3 રીતે લોગિન કરી શકો છો. ત્રણેય માટે પાસવર્ડ કોમન રહેશે. લંબચોરસ ખાનામાં સરવાળો કે બાદબાકી આપેલ હશે તેનો જવાબ કેપ્ચામાં લખી લેવો. ઓટીપી લખેલ છે તેના પર ક્લિક કરી સેન્ડ ઓટીપીનું બટન ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. અહીં ખાનામાં ઓટીપી દાખલ કરી લેવો. નીચે લોગિન બટન છે તેને ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે. ઉપર તમે એમ્પ્લોય મોડ્યુલ લખેલું જોઈ શકશો. તેના પર ક્લિક કરતા એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ સબમિશન એવો ઓપ્શન જોવા મળશે. ત્યાં ક્લિક કરવાનું રહેશે. આ પ્રકારનું પેજ ઓપન થશે. પ્રથમ ઓપ્શનમાં કશું કરવાનું નથી. એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન લખેલ છે. આ ઓપ્શન પર ક્લિક કરી ચાલુ વર્ષે તમે પ્રોપર્ટી ખરીદી ન હોય તો અહીંથી એપીઆર સબમિટ કરી દેવું. એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટનું સબમિશન કેવી રીતે કરવું તે આ વિડીયોના અંતે જોઈશું. હવે નવી પ્રોપર્ટી કેવી રીતે એડ કરવી તે જોઈ લઈએ. અહીં એડ ન્યૂ પ્રોપર્ટી પર ક્લિક કરવું. આ પ્રકારનું પેજ ઓપન થશે. જો તમે મૂવેબલ પ્રોપર્ટી ખરીદી હોય તો ફોર્મ ટાઈપમાં મૂવેબલ રહેવા દેવું. ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં જ્વેલરી, શેર, ડિબેન્ચર, 2 વ્હીલર, 4 વ્હીલર, અધર્સ, ગોલ્ડ ઓપ્શન આવશે. તમે જે પ્રોપર્ટી ખરીદી હોય તે સિલેક્ટ કરી લેવી. ટાઈપ ઓફ ડિક્લેરેશનમાં પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન પસંદ કરી ડેટ ઓફ એક્વિઝિશનમાં તારીખ લખી દેવી. મોડ ઓફ એક્વિઝિશનમાં જો તમે પ્રોપર્ટી ખરીદી હોય તો પરચેસ, ભાડા પટ્ટે હોય તો લીઝ, સિવાય મોર્ગેજ, ઇનહેરિટેડ, ગવર્મેન્ટ એડેડ કે ગિફ્ટ ઓપ્શન પસંદ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટીમાં એ પ્રોપર્ટી વિશે ટૂંકમાં લખી દેવું. મેક મોડેલ ઓફ પ્રોપર્ટીમાં વસ્તુની બ્રાન્ડ, એનો મોડેલ નંબર વગેરે લખી દેવો. પરચેસ પ્રાઇસના ખાનામાં વસ્તુની ખરીદ કિંમત લખી દેવી. સોર્સ ઓફ ફાઇનાન્સમાં તમે સેવિંગ્સમાંથી ખરીદ્યું હોય, સેલેરી દ્વારા ખરીદ્યું હોય તે લખવું. અધર સોર્સમાં લોન, મ્યુચ્યુઅલ ફંડ, રિલેટિવ્સની સેલેરી વગેરે લખી શકો. પર્સન ફ્રોમ હુમ પ્રોપર્ટી વોઝ એક્વાયર્ડ એ ખાનામાં જેની પાસેથી પ્રોપર્ટી ખરીદી હોય તેનું નામ લખી લેવું. ફૂલ એડ્રેસમાં પ્રોપર્ટી જ્યાંથી ખરીદી હોય તે એડ્રેસ લખી દેવો. રિલેશનના ખાનામાં સગા સંબંધી પાસેથી ખરીદી હોય તો સંબંધ દર્શાવો અથવા બાયર સેલર કે નોટ એપ્લિકેબલ લખી શકો છો. ત્યાર પછીના ઓપ્શનમાં જો રિલેટિવ પાસેથી ખરીદી હોય તો યસ કરવું અથવા નો કરી દેવું. ત્યાર પછીના ખાનામાં ત્રીજા વ્યક્તિ દ્વારા વ્યવહાર કરવામાં આવેલ હોય તો એ ત્રીજા વ્યક્તિનું નામ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછીના ઓપ્શનમાં પ્રોપર્ટી ગિફ્ટમાં મળી હોય તો યસ કરવું. એ સિવાય તમે પ્રોપર્ટી વિશે કંઈ મેન્શન કરવા માંગતા હોય તે આ ખાનામાં લખી શકો છો. લેસના ખાનામાં સ્થળ લખી દેવું. નીચે પ્રોપર્ટી રિલેટેડ ફાઇલ કે ડોક્યુમેન્ટ્સ PDF ફોર્મેટમાં અપલોડ કરી દેવા. મેક્સિમમ 10 MB સુધી અપલોડ કરી શકો છો. નીચે કોમેન્ટ્સનું ખાનું જોઈ શકો છો. અહીં ઓલ ધ ડેટા ઇઝ કરેક્ટ એવી કોમેન્ટ તમે લખી શકો. આટલું થઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. પ્રોપર્ટી સબમિટ થઈ જશે. હવે ઇમૂવેબલ પ્રોપર્ટી કેવી રીતે દાખલ કરવી તે જોઈ લઈએ. ફોર્મ ટાઈપમાં ઇમૂવેબલ પસંદ કરી લેવું. ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ, લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ, કોમર્શિયલ શોપ, કોમર્શિયલ ઓફિસ, વેરહાઉસ, નોન એગ્રીકલ્ચર લેન્ડ કે પ્લોટ, એગ્રીકલ્ચર લેન્ડ જે લાગુ પડતું હોય તે પસંદ કરવું. ટાઈપ ઓફ ડિક્લેરેશનમાં અગાઉ જોઈ ગયા તેવી રીતે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન પસંદ કરી લેવું. ડેટ ઓફ એક્વિઝિશનમાં તારીખ પસંદ કરી લેવી. મોડ ઓફ એક્વિઝિશનમાં અગાઉ જોઈ ગયા તે પ્રમાણે પરચેસ, લીઝ, મોર્ગેજ, ઇનહેરિટેડ, ગવર્મેન્ટ એડેડ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવું. ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટીમાં પ્રોપર્ટીને સ્ક્વેર ફૂટ કે સ્ક્વેર મીટરમાં દર્શાવી દેવી. પ્રોપર્ટી હોલ્ડ ટાઈપમાં સ્વતંત્ર રીતે ખરીદી હોય તો ફ્રી હોલ્ડ, ભાડા કરાર પર હોય તો લીઝ પસંદ કરવું. ત્યાર પછીના ઓપ્શનમાં જો ખરીદનાર એક જ વ્યક્તિ હોય તો ફૂલ પસંદ કરવું. ભાગીદારીમાં હોય તો પાર્ટ પસંદ કરવું. ત્યાર પછી પ્રોપર્ટી જે જગ્યાએ આવી હોય તે જગ્યાનું એડ્રેસ લખી લેવું. ફૂલ નેમ ઓફ એક્વાયરમાં પ્રોપર્ટી જેના નામે હોય તેનું નામ લખવાનું રહેશે. રિલેશનશિપ ઓફ એક્વાયર વિથ એમ્પ્લોયી ખરીદનાર વ્યક્તિ અન્ય હોય તો એમ્પ્લોયી સાથે ખરીદનારનો સંબંધ દર્શાવી દેવો. શેર ઓફ એક્વાયર ઇન પ્રોપર્ટીમાં પ્રોપર્ટી ભાગીદારીમાં લીધી હોય તો ભાગીદારીની ટકાવારી લખવી. એન્યુઅલ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટીના ખાનામાં જો પ્રોપર્ટી દ્વારા આવક થતી હોય તો એ આવક વાર્ષિક ધોરણે લખી દેવી. પરચેસ પ્રાઇસના ખાનામાં પ્રોપર્ટીની હાલની માર્કેટ વેલ્યુ લખી દેવી અથવા ખરીદ કિંમત લખવી. સોર્સ ઓફ ફાઇનાન્સમાં અગાઉ જોઈ ગયા તે પ્રમાણે સેલરી, સેવિંગ્સ કે FD પસંદ કરવું. અધર સોર્સ ઓફ ફાઇનાન્સમાં લોન, રિલેટિવ્સની સેલરી, મ્યુચ્યુઅલ ફંડ વગેરે પસંદ કરી શકો. પર્સન ફ્રોમ હુમ પ્રોપર્ટી એક્વાયર અહીં જેની પાસેથી પ્રોપર્ટી ખરીદી હોય તેનું નામ લખવાનું રહેશે.
ફૂલ એડ્રેસમાં પ્રોપર્ટી વેચનારનું એડ્રેસ લખવું. રિલેશનમાં અગાઉ જોઈ ગયા તે પ્રમાણે સંબંધ લખી દેવો અથવા નોટ એપ્લિકેબલ લખી દેવાનું. ત્યાર પછીના ઓપ્શનમાં પ્રોપર્ટી વેચનાર સંબંધી હોય તો યસ કરવું. ત્યારબાદ પ્રોપર્ટી ખરીદવામાં ત્રીજા વ્યક્તિએ ભાગ ભજવ્યો હોય તો એ વ્યક્તિનું નામ લખી લેવું. ત્યાર પછી પ્રોપર્ટી ગિફ્ટમાં હોય તો યસ પસંદ કરવું અથવા નો પસંદ કરી લેશો. ત્યાર પછી અન્ય વિગતો તમે મેન્શન કરવા માંગતા હોય તો લખી દેવી. પ્લેસના ખાનામાં સ્થળ લખી દેવું. પ્રોપર્ટી રિલેટેડ જે કંઈ પણ ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરી દેવા. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી સબમિટ બટન ક્લિક કરશો એટલે મુખ્ય પેજ પર પ્રોપર્ટી એડ થયેલી જોઈ શકશો. એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઓપ્શન ક્લિક કરવાનો રહેશે. અહીં તમારી બેઝિક ડિટેલ્સ આપેલી હશે. ફોર્મ ટાઈપમાં મૂવેબલ ઇમૂવેબલ સિલેક્ટ કરીને તમારી એડ થયેલી પ્રોપર્ટીને તમે જોઈ શકશો. એની નીચે ટોટલ એન્યુઅલ ઇન્કમ લખેલ છે. ત્યાં વર્ષ 2025ની કુલ વાર્ષિક આવક લખી દેવી. એની નીચે લેટેસ્ટ એપીઆર સબમિશન કોમેન્ટ લખેલ છે. એમાં એપીઆર સબમિશન ફોર 2025 લખી દેવું. બાજુમાં એડ ટુ લિસ્ટ લખેલ છે. તેના પર ક્લિક કરશો એટલે કોમેન્ટ ઇન્સર્ટેડ સક્સેસફુલી એવો મેસેજ ડિસ્પ્લે થશે અને નીચે કોમેન્ટ પણ આવી જશે. સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પર ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે શું તમે એપીઆર સબમિટ કરવા માંગો છો. અહીં તમે યસ સિલેક્ટ કરશો એટલે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટેડ સક્સેસફુલી એવો મેસેજ ડિસ્પ્લે થશે અને એપીઆરના પેજ પર પણ એ ડિસ્પ્લે થઈ જશે. મોબાઈલના મેસેજ બોક્સ કે ઈમેલ આઈડી પર પણ આ મેસેજ આવી જશે. આવી રીતે તમે એપીઆર સબમિટ કરી શકો છો.